નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિબંધ ચર્ચા કરવાના છીએ. તેનો વિષય છે ઉદ્યોગ સાહસિક તરીકેની સફર. તો આપણે શરૂઆત કરીએ છીએ નિબંધ ચર્ચા. સ્વપ્નો સાકાર કરવાની આવી છે ઘડી, હાલ ભેરું નીકળી પડીએ મંજિલ ભણે. ઉર્મા છે જોશ વિચારોની રમઝટ, સફળતાને ચૂમીશું કારકિર્દીના પથ પર. શ્રી કૃષ્ણએ ભગવાન ગીતામાં કહ્યું છે કે કર્મણ્યો વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. શું આ વાક્ય આપણને અત્યારે યથાર્થ લાગે છે? કર્મ કરવું એ આપણી ફરજ છે, પણ ફળ આપવું એ ભગવાનના હાથમાં છે. ઉદ્યોગ સાહસિક બનવું એ સહેલી વાત નથી. ઉદ્યોગ સાહસિક સપનું જોવાથી બની જવાતું નથી. ઉદ્યોગ સાહસિક બનવા માટે ખૂબ જ પરિશ્રમની જરૂર પડે છે. આપણા દેશમાં ઘણા ઉદ્યોગ સાહસિક બની ગયા છે. તેઓએ નાના એકમથી શરૂઆત કરી ખૂબ પરિશ્રમ કરીને મોટા પાયાના ઉદ્યોગો સ્થાપ્યા છે અને તેમના પરિશ્રમો વિશ્વમાં પ્રસિદ્ધ છે. જેમાં ધીરુભાઈ અંબાણી, રતન ટાટા, કરસનદાસ પટેલ, અજીજ પ્રેમજી વગેરેના જીવનમાં નજર કરીએ તો સાવ સામાન્ય વ્યક્તિમાંથી મોટા ઉદ્યોગપતિ બન્યા છે. જમશેદજી તાતા તો દેશના ઔદ્યોગિક પિતામહ ગણાય છે. ભારતના સદગત વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ સાચું જ કહ્યું છે કે આપણા મંદિરોના સ્થાન હવે બદલાયા છે. આપણા ઔદ્યોગિક સ્થળો એ જ ધાર્મિક સ્થળો છે, જેના પગલે આપણી પંચવર્ષીય યોજનાઓમાં નાનકડા ઉદ્યોગોને સારું એવું સ્થાન ઉપરાંત સવલતો પ્રાપ્ત થઈ છે. આજે ભારત દેશમાં સ્કિલ, વિલ અને ઝીલના નવતર પ્રયોગો રોજગારીની નવી ક્ષિતિજોને આહ્વાન કરી રહ્યા છે. 21મી સદીમાં વિશ્વમાં આપણો ડંકો વાગે તો જ આપણો જય જયકાર થાય. કોઈપણ દેશ કે રાજ્યની સાચી શક્તિ તેના યુવાનો છે. યુવાનોની શક્તિ અને સામર્થ્યને ઉજાગર કરવા રાજ્ય સરકારે પરિણામલક્ષી અભિગમ અપનાવ્યો છે. તેથી જ કહેવાય છે કે નવી દિશા છે, નવા છે અરમાન, યુવાનીમાં હોય થનગનાટ, કરીએ સપના સાકાર. જીવનમાં સફળ થવા માટે વ્યક્તિએ સૌપ્રથમ સ્વયંને ઓળખી લેવાની જરૂર છે. હકારાત્મક વિચારોનું ભાથું ભીતરમાં લઈને સ્વનું મૂલ્યાંકન કરી લેવું હિતાવહ છે. સફળતા તમારી રાહ જુએ છે. તમે ઊભા થઈને જુસ્સાભેર દોડવા તૈયાર થઈ જાઓ. દરેક વ્યક્તિમાં કેટલાક ગુણો જન્મજાત હોય છે, જેવા કે જોખમ ઉઠાવવાની વૃત્તિ, મહેનત કરવાની તૈયારી, સતત નવું કે અલગ કરવાની ઈચ્છા વગેરે ગુણોના કારણે પોતે ઉદ્યોગો સ્થાપી તેનો યોગ્ય વિકાસ કરી જીવનમાં ફક્ત પોતાને માટે જ નહીં પરંતુ અન્યો માટે પણ રોજગારી ઊભી કરી શકાય છે. પ્રત્યેક વર્ષે લાખો યુવાનો ભાવિ ઘડવા માટે ઉજ્જવળ કારકિર્દી ઘડવાની અપેક્ષાઓ રાખે છે. ભણેલા લોકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે, જ્યારે તેની સામે રોજગારીની તકો મર્યાદિત છે. વેડફ્યા પછી સમય અને શક્તિ. આવા સંજોગોમાં નોકરી મેળવવા માટે સમય, શક્તિ અને નાણાં વેડફ્યા પછી નોકરી મળશે જ તેની શી ખાતરી? આ કડવું સત્ય જાણવા છતાં નોકરી મેળવવાની આશા પૂરી થશે ખરી? શું નોકરી મળશે તેની રાહ જોઈ જીવનના કિંમતી વર્ષો વેડફી નાખવા વ્યાજબી છે? બેરોજગારીના સળગતા પ્રશ્નોનું નિર્માણ રાતોરાત તો નથી થયું. કશુંક નવું કરવાની દિશામાં પગ ઉપાડતા આપણે સૌ ખચકાઈએ છીએ અને આ બધાનો એક જ વિકલ્પ છે, ઉદ્યોગ સાહસિકતા. પોતાનું આગવું ઔદ્યોગિક એકમ શરૂ કરી પોતાના માટે અને અન્ય માટે રોજગારીની તકો ઊભી કરવાની પ્રક્રિયાને ઉદ્યોગ સાહસિકતા કહેવાય. ટૂંકમાં તમારી ભવિષ્યની અને તમારા ઔદ્યોગિક એકમોની સફળતાની ચાવી તમારા જ હાથમાં છે. એપલ કંપનીના સ્થાપક
સ્ટીવ જોબ્સે એક યાદગાર સૂત્ર આપ્યું છે કે બીજા કરતાં અલગ રીતે વિચારો. આજે વિશ્વમાં સૌથી મોટી ઓનલાઈન માર્કેટિંગ કંપની એમેઝોન છે. તેની સ્થાપના કરનાર બેજોસને એક દિવસ સાયન્સને લગતી એક બુકની જરૂર પડી. તે બુક ન મળવાથી તેનું કામ અટકી ગયું. ત્યારે તેને વિચાર આવ્યો કે આંગળીના ટેરવે દુનિયાની બુકની માહિતી મળી રહે તો કેવું. તેણે કેડબરા નામે કંપની શરૂ કરી, ઓનલાઈન બુક સ્ટોર શરૂ કર્યો. આ કંપનીએ પહેલા જ મહિને $80,000ની બુક્સ વેચી હતી, જે દર વર્ષે $100 અબજનો માલ વેચે છે. છેલ્લે બસ એટલું જ કહીશ કે સપનાઓને મળી છે પાંખ, યુવાનીએ દીધો છે સાદ, ચાલને સર્જે વિશ્વ નવું, ઉજ્જવળ વિકસતી છલકતું કરી. લહેરોं के साथ हर कोई तैरता है, लहरों को चीरकर आगे निकलने वाला बाजीगर होता है. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઉદ્યોગ સાહસિક તરીકેની સફર આ નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ.